હેલો નમસ્કાર, શું તમે પણ આઈફોન યુઝર્સ છો? તો આ સમાચાર તમારા માટે, કારણ કે એપલ દ્વારા યુઝર્સને એક ચેતવણી આપવામાં આવી છે. આઈફોન યુઝર્સને આઈક્લાઉડ સ્કેમથી બચવા માટે ખાસ જાણકારી આપવામાં આવી છે, કારણ કે સ્કેમર્સ તમારા અંગત ફોટો અને બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે. ટેકનોલોજીના વધતા જતા ઉપયોગ સાથે સાયબર ગુનાખોરી પણ ઝડપથી વધી રહી છે અને હાલ આઈક્લાઉડ યુઝર્સને નિશાન બનાવતું એક નવું કૌભાંડ સામે આવ્યું છે. એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર હેકર્સ વ્યક્તિગત અને નાણાકીય ડેટા ચોરી કરવા માટે નકલી ઈમેલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. આ ઈમેલ્સમાં દાવો કરવામાં આવે છે કે યુઝરનું આઈક્લાઉડ એકાઉન્ટ બ્લોક થઈ ગયું છે અને તાત્કાલિક અપગ્રેડ ન કરવામાં આવે તો ફોટા અને વિડીયો ડિલીટ થઈ જશે, અને જેથી યુઝર્સમાં ગભરાટ ફેલાઈ જાય છે. તાજેતરના જ અહેવાલ અનુસાર ઘણા આઈફોન યુઝર્સને એવા મેલ અને મેસેજ મળ્યા છે જેમાં દાવો કરવામાં આવે છે કે તેમનું આઈક્લાઉડ સ્ટોરેજ ભરાઈ ગયું છે અને તેઓ પોતાના પ્લાનની મર્યાદા ઓળંગી ગયા છે. આવા ફેક મેસેજમાં જણાવવામાં આવે છે કે સ્ટોરેજ ફૂલ થઈ જતા ડોક્યુમેન્ટ્સ અને ફોટોઝના બેકઅપ બંધ થઈ ગયા છે અને નવા ફોટા પણ ક્લાઉડ પર અપલોડ થઈ શકતા નથી, જેથી યુઝર્સમાં ગભરાટ ફેલાઈ જાય છે. આ ગભરાટનો લાભ લઈને હેકર્સ તેમને નકલી લિંક પર ક્લિક કરાવવા પ્રયત્ન કરે છે અને વ્યક્તિગત તથા નાણાકીય માહિતી ચોરી કરવાનો પ્રયત્ન કરે છે. આ ફિશિંગ ઈમેલ્સ દેખાવમાં એપલની ઓફિશિયલ ચેતવણીઓ જેવી જ લાગે છે. તેમાં એક વ્યાવસાયિક રીતે ઈમેલ કરાયેલ મેનેજ સ્ટોરેજ બટન પણ આપવામાં આવે છે, જેના ઉપર ક્લિક કરવાથી યુઝર્સને નકલી વેબસાઇટ પર ડિરેક્ટ કરવામાં આવે છે. આ વેબસાઇટ સંપૂર્ણ રીતે એપલના લોગિન અથવા પેમેન્ટ પેજ જેવી જ દેખાય છે. જો યુઝર અહીં પોતાની એપલ આઈડી અથવા બેંક સંબંધિત ડિટેલ્સ એન્ટર કરે છે તો હેકર્સ તે ડેટાનો ઉપયોગ કરીને બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લે છે અથવા ઓળખ ચોરી કરી શકે છે. અને હવે અંતે, સાયબર સુરક્ષા નિષ્ણાતો મુજબ આવા કૌભાંડોથી બચવા માટે સૌથી મહત્વપૂર્ણ નિયમ એ છે કે આઈક્લાઉડ સ્ટોરેજ અથવા બિલિંગ સંબંધિત કોઈપણ ઈમેલમાં આપવામાં આવેલી લિંક પર ક્યારેય ક્લિક ન કરવું જોઈએ. જો યુઝરને સ્ટોરેજ વિશે શંકા હોય તો તેને સીધું જ પોતાના આઈફોનની સેટિંગ્સમાંથી ચેક કરવું જોઈએ. તેના માટે સેટિંગ્સ ખોલીને ઉપર પોતાના નામ પર ટેપ કરીને આઈક્લાઉડ ઓપ્શન પસંદ કરવાથી સ્ટોરેજનું સાચું સ્ટેટસ જોઈ શકાય છે. આ સરળ પગલાં દ્વારા યુઝર્સ ફિશિંગ હુમલાથી બચી શકે છે અને પોતાના ડેટાને પણ સુરક્ષિત રાખી શકે છે.